Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the topic type of waves for the subject Engineering Physics Group 1. તરંગોના પ્રકાર. તરંગોના બે પ્રકાર છે. લંબગત તરંગો એટલે કે ટ્રાન્સવર્સ વેવ્સ અને સંગત તરંગો એટલે કે લોન્જિટ્યુડિનલ વેવ્સ. લંબગત તરંગો જેવું નામ છે એ રીતે તરંગ મધ્યમમાંથી પસાર થાય ત્યારે મધ્યમના કણો જો તરંગની ગતિની દિશાને લંબ દિશામાં કંપન કરતા હોય તો તેવા તરંગોને લંબગત તરંગ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સરોવરમાં સ્થિર પાણીની સપાટી પર પથ્થર નાખતા જે વર્તુળમય તરંગો ઉત્પન્ન થાય છે તે આ પ્રકારના છે. પ્રકાશના તરંગો પણ આ પ્રકારના છે. આકૃતિમાં લંબગત તરંગ દર્શાવેલું છે જે આપણે અહીંયા આગળ ફિગરમાં જોઈ શકીએ છીએ. લંબગત તરંગો અહીં આગળ કંપનની ડિરેક્શન અહીંયા દર્શાવી છે અને પ્રસરણની ડિરેક્શન હોરિઝોન્ટલ આ રીતે કંપનની દિશાને લંબ દર્શાવેલી છે. તો આ પ્રકારના તરંગને આપણે લંબગત તરંગ કહીશું. એના પછી આવે છે સંગત તરંગો. તો તરંગ મધ્યમમાંથી પસાર થાય ત્યારે મધ્યમના કણો જો તરંગની ગતિની દિશામાં કંપન કરતા હોય તો પસાર થતા તરંગને સંગત તરંગ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હવામાં ધ્વનિના તરંગો આ પ્રકારના તરંગો છે. આકૃતિમાં સંગત તરંગો પણ દર્શાવ્યા છે. અહીં આગળ સંગત તરંગ દર્શાવેલા છે જેની અંદર કમ્પ્રેશન થાય છે અને રિફ્રેક્શન થાય છે. આ ધ્વનિના તરંગો છે. હવે આ બંને પ્રકારના તરંગો જે છે એ સાઇનના વક્ર એટલે કે સાઇન કર્વ વડે આલેખ દ્વારા દર્શાવી શકાય. અહીં આગળ સેકન્ડ ફિગરમાં વિક્ષોભ દ્વારા સંઘનન અને વિઘનન દર્શાવેલું છે. સી જે દર્શાવેલો છે તે સંઘનન માટે છે એટલે કે કમ્પ્રેશન માટે, અને આર જે દર્શાવેલો છે તે વિઘનન માટે એટલે કે રિફ્રેક્શન માટે દર્શાવેલો છે. લંબગત અને સંગત તરંગો વચ્ચે ડિફરન્સ એટલે બે વચ્ચે મેઇન ડિફરન્સ શું છે જે આપણે અહીં ટેબલના ફોર્મમાં જોઈશું. ડિસ્ટિંક્શન બિટવીન લોન્જિટ્યુડિનલ એન્ડ ટ્રાન્સવર્સ વેવ્સ. તો લંબગત તરંગો અને સંગત તરંગો વચ્ચેનો ડિફરન્સ એની અંદર ફર્સ્ટ છે લંબગત તરંગોમાં કયા પ્રકારના આવશે તો પ્રકાશના તરંગો જે છે તે લંબગત તરંગો કહેવાશે અને વિદ્યુત ચુંબકીય તરંગો પણ લંબગત તરંગો કહેવાશે. જ્યારે સંગત તરંગના ઉદાહરણમાં જોઈએ તો ધ્વનિના તરંગો સંગત તરંગો કહેવાશે. બરાબર, એટલે પ્રકાશના તરંગો અને વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગ કહેવાશે જ્યારે ધ્વનિના તરંગો સંગત તરંગ કહેવાશે. બીજા ડિફરન્સમાં જોઈએ તો લંબગત તરંગો શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકે છે જ્યારે સંગત તરંગો શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતા નથી. ધ્વનિના તરંગો સંગત તરંગ છે જેથી તે શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતા નથી. ત્રીજા ડિફરન્સમાં જોઈએ તો લંબગત તરંગો હવા કે શૂન્યાવકાશમાં એનો વેગ મહત્તમ હોય છે. હવા કે શૂન્યાવકાશની અંદર મેક્સિમમ એનો વેગ હોય છે જ્યારે સંગત તરંગોનો વેગ હવામાં ઓછો હોય છે પણ ઘન કે પ્રવાહીમાં વધારે હોય છે. ચોથા ડિફરન્સમાં જોઈએ તો લંબગત તરંગોનું મધ્યમમાં પ્રસરણ ક્રેસ્ટ અને ટ્રફ એટલે કે શૃંગ અને ગર્ત દ્વારા થાય છે જ્યારે સંગત તરંગોમાં એ તરંગોનું મધ્યમાં પ્રસરણ સંઘનન એટલે કે કમ્પ્રેશન અને વિઘનન એટલે કે રિફ્રેક્શન દ્વારા થાય છે. સંઘનન અને રિફ્રેક્શન દ્વારા થાય છે. પાંચમા ડિફરન્સમાં જોઈએ તો લંબગત તરંગ જ્યારે મધ્યમમાંથી પ્રસરણ પામે છે ત્યારે મધ્યમના કણો તેની ગતિની દિશાને લંબ દિશામાં કંપન કરે છે અને સંગત તરંગમાં જોઈએ તો જ્યારે
આ તરંગ માધ્યમમાંથી પ્રસરણ પામે છે ત્યારે કંપનના માધ્યમના કણો તેની ગતિની દિશામાં કંપન કરે છે. થેન્ક યુ.